વરસાદી વાતાવરણ વચ્ચે શહેરમાં ભૂવા પડવાની ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે તરસાલી વિસ્તારમાં મકાનમાં ભૂવા પડતા રહીશોના જીવ પડીકે બંધાયા હતા. તરસાલી વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર નગરના એક મકાનમાં ભૂવો પડતા ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. શહેરમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરતા લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા. શહેરના જાહેર માર્ગ પર અને સોસાયટીમાં સર્વત્ર માત્ર પાણી જ દેખાઈ રહ્યું હતું. બીજી તરફ વિશ્વામિત્રી નદી બે કાંઠે વહી રહી છે તેવા સમયે તરસાલી વિસ્તારમાં આવેલ કુબેરેશ્વર નગરના એક મકાનમાં ભૂવો પડવાની ઘટના બની હતી. ફાયર વિભાગને જાણ કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઈ હતી. સામાન્ય રીતે વરસાદી વાતાવરણ વચ્ચે રોડ રસ્તાઓમાં ભૂવા પડતા હોય છે, ત્યારે પહેલી વખત કોઈના ઘરમાં ભૂવો પડ્યા હોવાની વાત સામે આવતા નાગરિકોમાં આશ્ચર્ય પણ ફેલાયું હતું. કુબેરેશ્વરમાં ઘરમાં પડેલા ભૂવામાં કોઈ જાનહાનિના સમાચાર સામે આવ્યા નથી, પરંતુ ઘર વખરીનો સામાન ભૂવામાં ગરકાવ થઈ ગયાની માહિતી સામે આવી છે. હાલ ફાયર બ્રિગેડની ટીમ દ્વારા વધારાની બચેલી ઘર વખરીનો સામાન રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. અમને કંટ્રોલ રૂમથી કોલ મળેલો કે કુબેરેશ્વર નગર જે તરસાલી કુબેરનગર બંસલ મોલની બાજુમાં તરસાલી ત્યાં એક મકાનમાં ભૂવો પડ્યો છે. એટલે ઘટના સ્થળે તાત્કાલિક જેડીસી ફાયર સ્ટેશનની ટીમ દોડી આવી અને જોતા જ ખ્યાલ આવ્યો કે જે રૂમ છે એમાં એક મોટો ભૂવો પડેલો છે. એટલે અત્યારે જાનહાનિ કોઈને કાંઈ જાનહાનિ નથી થઈ. ખ્યાલ તો નથી આવતો આમ જોતા કે શું થાય. હવે તપાસનો વિષય છે કે કઈ રીતે ભૂવો પડ્યો, કેવી રીતે પડ્યો, એનું કારણ શું છે.